ગાંધીનગર ખાતે એસઆઈઆર મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના આક્ષેપોને લઈને ભાજપના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે પ્રતિસાદ આપ્યો છે। તેમણે જણાવ્યું છે કે એસઆઈઆર આઝાદી પછી સમયાંતરે ચાલતી પ્રક્રિયા છે અને મતદાર યાદીના શુદ્ધિકરણ માટે નિયમિત રીતે હાથ ધરવામાં આવે છે। વધુમાં તેમણે શું જણાવ્યું આવો સાંભળીએ। જેના મગજમાં ષડયંત્રની ધૂળ ચોટેલી છે એ કોંગ્રેસને અને એના નેતૃત્વને, પછી રાહુલજી હોય કે ગુજરાતનું નેતૃત્વ હોય, એમને સતત ષડયંત્ર જ દેખાય છે। જો એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એ આઝાદી પછી સમયાંતરે ચાલતી પ્રક્રિયા છે અને મતદાર યાદીમાં રહેલી વિસંગતતાઓ માટે બધા જ પોલિટિકલ પાર્ટીઓ ચૂંટણી પંચને રજૂઆત કરતા હોય છે। તો મતદાર યાદીનું શુદ્ધિકરણ એ વૈધાનિક રીતે ચૂંટણી પંચને મળેલા અધિકાર પ્રમાણે અને જે નીતિ નિયમો જે પ્રિસ્ક્રાઇબ છે એ પ્રમાણે આજ દિન સુધી ચાલતું રહ્યું છે। એ પદ્ધતિમાં પછી ફોર્મ નંબર 6 હોય, 7 હોય, 8 હોય, સર્વે કરવાનો હોય, વેરિફિકેશન કરવાનું હોય, એક પણ બાબતમાં ચૂંટણી પંચે આજ સુધી કોઈ પણ વૈધાનિક ફેરફારો કર્યા નથી। આ કોંગ્રેસે યાદ રાખવાની જરૂર છે। હવે ચૂંટણી પંચે એનું જે ટાઈમ ટેબલ ડિક્લેર કર્યું એમાં સતત ફોર્મ નંબર 6, 7 ને 8 ભરવાની એક પ્રક્રિયા ચાલી રહી છે। ગુજરાતનો દાખલો આપું તો ગુજરાતમાં ચૂંટણી પંચે એના આંકડા પણ ડિક્લેર કર્યા છે, પરંતુ કોંગ્રેસ જે ફોર્મ નંબર 7ના આધારે હોબાળો મચાવે છે એમાં મારે કોંગ્રેસના નેતાશ્રીને એટલી જ મારી વિનંતી છે કે ફોર્મ નંબર 7 કોણ ભરી શકે, ફોર્મ નંબર 7 ક્યારે ભરી શકાય, ફોર્મ નંબર 7માં કઈ કઈ વિગતો ભરી શકાય, આ બધી જ માહિતી એ ચૂંટણી પંચ પાસેથી મેળવવાની જરૂર છે।